આપણી સાથે છે કુડાસનથી પૂર્વ ડેલિગેટ ગાભાજી. શું કહેવા માંગો છો આ ઘટના વિશે તમે? સાહેબ, અમારે કુડાસનની પ્રાથમિક શાળા બને છે સરકાર તરફથી. એમાં જે ટોયલેટ સંડાસ બાથરૂમ હતા એ તોડી નાખવામાં આવે છે. અત્યારે પાણીની ટાંકી બરાબર ભરાયેલી નથી. પાણી છોકરીઓને ક્યાં જવું? છોકરાઓ તો ચલો બહાર એકી કરવા જાય, છોકરીઓને બાથરૂમ જવું હોય તો ક્યાં જઈ શકે? પાણી સાફ સફાઈ થતી નથી. અને જે પાછળ બનાવવાનું છે, લેવર કરવાનું છે, એ બરાબર કામ યોગ્ય નથી. અને પાણીની ટાંકી બનાવી છે પણ એનો બેઝ ખોલ્યો નથી. ટાંકી ભરાવાના પાણી ઉપર જાવું લાગતું નથી. એટલે બાળકોને જવા માટે, બાથરૂમ જવા માટે તકલીફ છે. અને જે અહીંયા શેડ બનાવવા માટે બનાવ્યું છે, શેડ બનાવવા માટે જે એમને સ્ટેન્ડ બનાવ્યું છે, એ સ્ટેન્ડમાં એવું લાગે છે કે કચરો બધો પડે છે. અને એ કચરાનું પુરાણ એવું લાગે છે, મને એવું લાગે છે કે આ કચરાનું પુરાણ એમ જ કરશે. તો પથ્થરનું પુરાણ થાય તો ભવિષ્યમાં પોચું પડે. પોચું પડે એટલે તકલીફ થાય બાળકોને. ચોમાસામાં બેસી જાય, આ છે ના છે. એટલે પુરાણ યોગ્ય રીતે માટીનું પુરાણ થવું જોઈએ. પથ્થર બધા હટાવી લેવામાં આવે પછી કામ કરે એમ કે. અચ્છા, એટલે આ બેદરકારી છે ટૂંકમાં અહીંયા. બેદરકારી કઈ યોગ્ય કામ થતું નથી. પાણી બરાબર છંટકાવ થતો નથી યોગ્ય રીતે. પાણી હું જાતે છોટું છું અમુક ટાઈમે. તો નીચે લોખંડની રીલ મારી જે કલર કામ બાકી છે, કલર કામ બાકી છે, બાળકો માટે બહુ જોખમી છે. અને ઉપરની 2 જાળી નાખવામાં આવે સરકાર તરફથી. સરકાર બે આવી જાળી નીચે જાળી નાખી ઉપર નાખવામાં આવે તો બાળકોની સેફટી રહે એમ કે. અચ્છા, તો આ અહીંયા એક બાજુ છોકરાઓ ભણી રહ્યા છે અને બીજી બાજુ કામ ચાલી રહ્યા છે. આમાં શિક્ષકોનો કોઈ વાંક નથી ને આચાર્યનો વાંક છે. એ લોકો તો ભણાઈ જ રહ્યા છે. એ અહીંયા કોઈ પણ છોકરું પડી શકે છે, ભાગી શકે છે, ટાંકા આવી શકે છે. છોકરાઓ અને આચાર્ય અને એ બધા તો બહુ જ સારી રીતે કામ કરી રહ્યા છે પોતાનું. અને ટીચર્સ પણ પોતાનું કામ કરી રહ્યા છે. પણ એક બાજુ આવું અવાજ થતો હોય, કન્સ્ટ્રક્શન ચાલતું હોય અને એમાં પણ ગેરવહીવટ છે કે ભાઈ ઉપર પણ જે પૂરણ કરવામાં આવે છે એ બધું પણ બહુ જ કાચું કરવામાં આવે છે. કાલ ઉઠીને મોટી દુર્ઘટના થાય એટલે ડાયરેક્ટ લોકોનો જીવ જ જઈ શકે છે. અને અહીંયા કુડાસનનો ભાવ અગર તમને ખબર હોય તો 1 કરોડો રૂપિયા અહીંયાની જમીનનો ભાવ છે. પણ અહીંયાના એજ્યુકેશન એકદમ આપણે કહીએ કે બિલકુલ કોઈ ઝીરો વ્યવસ્થાના જેમ એ લોકો કામ કરી રહ્યા છે.